હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો સ્ટુડન્ટ્સ, હું આશા રાખું બધા મજામાં જ હશો. તો સ્ટુડન્ટ્સ, હું નિમેશ શર્મા પ્રસ્તુત છું તમારી સમક્ષ ક્લાસ 11 કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમ માટે, ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે. તો બાળકો, હું તમને સ્વાગત કરું છું મારા કેમિસ્ટ્રી ક્લાસમાં. તો સ્ટુડન્ટ્સ, આજે આપણે ચર્ચા કરવાના છે એકમ 3 તત્વોની વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા. તો બાળકો, જે તત્વોના વર્ગીકરણ છે બરાબર અને ગુણધર્મોમાં આવર્તિતા છે બાળકો, આ એકમમાં આપણે અગાઉ ટોપિક 3.1, 3.2, 3.3, 3.4 અને 3.5 સુધીના ટોપિક આપણે ચર્ચા કરી ચૂક્યા હતા બાળકો. બધા આવર્ત કોષ્ટક વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા હતા. જુદા જુદા વૈજ્ઞાનિકો જે તેમનો ફાળો આપ્યો હતો અને જુદા જુદા વૈજ્ઞાનિકોના થ્રુ ના દ્વારા જે આવર્ત કોષ્ટક તૈયાર થયું બરાબર, પછી આધુનિક આવર્ત કોષ્ટક સુધીની આપણે માહિતી મેળવી ચૂકેલા હતા. ઇલેક્ટ્રોન રચના વિશેની આપણે માહિતી મેળવી ચૂક્યા હતા. હવે બાળકો, એ જ આવર્ત કોષ્ટકમાં જે તત્વોના ગોઠવણી થયા હોય, તત્વોનું જે વર્ગીકરણ થયા હોય બરાબર, ઇલેક્ટ્રોન રચનાના આધારે બરાબર, તો એ પ્રમાણે તત્વો જુદા જુદા પ્રકારમાં વેચાયા હોય. એક તત્વોની આપણે એમ કહી શકીએ તો કેટેગરી, એક જુદા જુદા પ્રકારની જે કેટેગરી છે બાળકો, એ રીતે આપણે જોઈએ તો જુદા જુદા પ્રકારમાં તત્વોની વર્ગીકરણ થયું હોય બરાબર. તો એ કોના આધારે થયું હોય? તો ઇલેક્ટ્રોન રચનાના આધારે થયું હોય. તો બાળકો, એ જ ટોપિકને આપણે થોડુંક વધારે વિસ્તારથી સમજીએ બરાબર. તત્વોનું વર્ગીકરણ કંઈ એક જ રીતે થયું છે એવું નથી બાળકો. તત્વોના પ્રકાર પણ બદલાઈ ગયા, એક વર્ગીકૃત થયું છે. તત્વો જુદા જુદા પ્રકારમાં વર્ગીકૃત થયા છે. તો બાળકો, કઈ રીતે? ઇલેક્ટ્રોન રચનાના આધારે. તો આપણે અહીંયા જોવાના છે બાળકો ટોપિક 3.6. તો બાળકો, એમાં તમને થોડીક કંઈક વધારે માહિતી મળશે બરાબર. તો તમને ખબર પડશે કે ટોપિક 3.6 જે છે તે કોના આધારિત છે? તો ઇલેક્ટ્રોન રચના અને તત્વોના પ્રકાર. અહીંયા તત્વોના જુદા પ્રકાર પણ જણાવવામાં આવતું છે બાળકો. એટલે તત્વોનું જે અહીંયા વર્ગીકરણ છે તો ઇલેક્ટ્રોન રચનામાં જુદા પ્રકારે કઈ રીતે થયું છે બાળકો? તો S, P, D અને F વિભાગમાં. એટલે તત્વો જે છે તે આ જુદા જુદા વિભાગના પ્રકારમાં વર્ગીકૃત થયા છે. એટલે કહેવા મતલબ એવું છે કે તત્વો જે છે તે S પ્રકારના કે S વિભાગના તત્વો પણ કહેવાય. ક્લિયર છે બાળકો? આધુનિક આવર્ત કોષ્ટકમાં જે તત્વોનું વર્ગીકરણ થયું છે તે આ રીતે પણ થયું છે કે તત્વ S વિભાગના તત્વ તરીકે ઓળખાય. ત્યારબાદ અમુક તત્વો P વિભાગના તત્વો તરીકે ઓળખાય, અમુક તત્વો D વિભાગના તત્વો તરીકે ઓળખાય, અમુક તત્વો F વિભાગના તત્વો તરીકે ઓળખાય. તો બાળકો, આ આખું સંપૂર્ણ માહિતી આપણે મેળવશું. એના પછી આપણે S વિભાગના તત્વો વિશે અભ્યાસ કરશું. ત્યારબાદ આપણે બાળકો P વિભાગના તત્વો વિશે અભ્યાસ કરશું. ત્યારબાદ આપણે D વિભાગના તત્વો વિશે અભ્યાસ કરશું. ત્યારબાદ બાળકો આપણે F વિભાગના તત્વો વિશે અભ્યાસ કરશું. બાળકો, આ પાઠમાં તો તમારે S, P, D, F વિભાગના જે તત્વો છે તેની થોડી થોડી માહિતી જાણવા મળશે. ત્યારબાદ બાળકો, તમને આ S વિભાગના તત્વો, P વિભાગના તત્વો, D વિભાગના તત્વો, F વિભાગના તત્વો, આના ઉપર આખો પાઠ જ છે, આખો ચેપ્ટર જ છે બાળકો. S વિભાગના તત્વો, P વિભાગના તત્વો, એના પર આખો ચેપ્ટર જ છે બરાબર છે. તો S વિભાગ અને P વિભાગના તત્વો જે છે તેના પર જે ચેપ્ટર છે તમે 11 સાયન્સમાં જ ભણશો બાળકો. અને D વિભાગ અને F વિભાગના જે આખો ચેપ્ટર છે તેના વિશે તમે બાળકો 12th સાયન્સમાં ભણશો, 12મા સાયન્સમાં ભણશો. ક્લિયર છે બાળકો? તો અહીં તો આ ચેપ્ટરમાં બાળકો આપણે દરેક વિભાગના જે તત્વો છે તેની થોડી આપણે એક ફકરા જેવી માહિતી આપણે અહીંયા મેળવવાના છે. પણ તે પહેલાં આપણે આ જે તત્વો આ 4 વિભાગમાં જે વેચાયા છે, આ 4 વિભાગના જે તત્વો છે, 4 પ્રકારના જે તત્વો છે, S, P, D, F વિભાગના જે તત્વો છે બરાબર, તે કઈ રીતે એ પ્રકારના તત્વોની વહેંચણી થઈ છે બરાબર, કોના આધારે વહેંચણી થઈ છે તેની આપણે માહિતી અહીંયા ટોપિક 3.6માં જોવાના છે બાળકો. ત્યારબાદ આપણે એક ટોપિક લઈ લઈશું 3.6.1 એટલે કે S વિભાગના તત્વો વિશે પણ આપણે માહિતી મેળવશું. તો ચાલો જોઈએ. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ છે આપણી સમક્ષ ટોપિક નંબર 3.6 ઇલેક્ટ્રોનની રચના અને તત્વોના પ્રકાર. S, P, D, F વિભાગો એટલે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન એન્ડ ટાઈપ્સ ઓફ એલિમેન્ટ્સ, S, P, D, F બ્લોક્સ. તો બાળકો, આમાં તમને જણાવી દઉં કે આ ટોપિકના આધારે આ રીતેનો પ્રશ્ન પણ પૂછાયો છે બરાબર, જે તમારા NCERT ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાયના પ્રશ્નો 3.8 છે બરાબર. આ ટોપિકના આધારે છે એટલે એ ટોપિકના આધારે આ પ્રશ્ન પણ પૂરું થઈ જાય સાથે સાથે બરાબર. એટલે અહીંયા હું તમારી સમક્ષ આ મૂકી દીધું છે બાળકો. તો બાળકો, પ્રશ્ન આ રીતે પૂછી શકાય છે: એક જ સમૂહમાં રહેલા તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો શા માટે સમાન હોય છે? ક્લિયર? તો બાળકો, આ પ્રશ્નનો પણ જવાબ તમને અહીંયા સાથે મળી જશે. ક્લિયર છે બાળકો?
તો અહીંયા તમે જોઈ લો બાળકો, તમે જાણશો કે આવર્તી વર્ગીકરણનો પાયોની જો આપણે વાત કરીએ તો આપણે બીજા ચેપ્ટરમાં અફબાઉના ક્રમશઃ ગોઠવણી વિશે જોયું હતું, ક્રમશઃ ગોઠવણી, બરાબર. તો અફબાઉના સિદ્ધાંતની આપણે વાત કરીએ બાળકો, અને પરમાણુની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ, બરાબર. તો એ રચના પ્રમાણે આવર્તી વર્ગીકરણનો સૈદ્ધાંતિક પાયો પૂરો પાડે છે. તો બાળકો તમને અફબાઉનો જે આકૃતિ છે તે થોડુંક યાદ અપાવી દઉં. અફબાઉની આકૃતિ વિશે થોડીક માહિતી યાદ અપાવી દઉં છું બાળકો, જેથી તમને તમારા મગજમાં વિચાર આવી જાય અફબાઉની માહિતી. તો બાળકો આ છે અફબાઉની માહિતી, તેને તમને યાદ અપાવું. અને એ યાદ અપાવતા તમને જણાવું કે આ રીતે તમારી એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં પણ આપેલું છે, બરાબર. આ માહિતી ઉપર તમે ધ્યાન આપશો તો સૌથી પહેલાં આ જે છે તે માહિતી કોની આપેલ છે? કક્ષક ભરાવાનો ક્રમ વિશે જણાવેલ છે બાળકો. તો કક્ષક ભરાવાની ક્રમની જ વાત કરીએ બાળકો, આપણે કક્ષક ભરાવાની ક્રમની વાત કરીએ તો અહીં N+L નો જે અહીંયા કોઠો પણ છે બાળકો, N+L નિયમના આધારે વધતી ઉર્જા સાથે કક્ષકોની ગોઠવણી થાય છે બાળકો. ક્લિયર? એટલે સૌથી પહેલાં અહીંયા શું થશે બાળકો? તો અહીંયા સૌથી પહેલાં 1s કક્ષક પહેલાં ભરાય 2 ઇલેક્ટ્રોનથી. ત્યારબાદ બાળકો કોઈપણ પરમાણુની અંદર આપણે વાત કરીએ બાળકો, તો સૌથી પહેલાં 1s કક્ષક કાં તો 1s પેટાકોષ જે છે તે પહેલાં 2 ઇલેક્ટ્રોનથી ભરાઈ જાય. ક્લિયર છે બાળકો? ત્યારબાદ બાળકો 2s કક્ષક પેટાકોષ જે છે તે 2 ઇલેક્ટ્રોનથી ભરાય. એના પછી વારો આવે 2p પેટાકોષનો. તો 2p પેટાકોષની અંદર શું છે? તો બાળકો 2p પેટાકોષની અંદર તમને બતાવી દઉં કે 3 કક્ષક છે, 2px 2py અને 2pz. હવે એ 3 કક્ષક જે 2px 2py અને 2pz છે તે બધા ભરાવા લાગે, બરાબર છે. એમાં પાઉલીનો સિદ્ધાંત, બરાબર, પાઉલીનો સિદ્ધાંત, ત્યારબાદ હુન્ડનો નિયમ, બરાબર, એ બધું જ આવી જાય એમાં બાળકો. ક્લિયર છે? ત્યારબાદ બાળકો 3s કક્ષક જે છે તે ભરાતું હોય 2 ઇલેક્ટ્રોનથી. ત્યારબાદ 3p ભરાય 6 ઇલેક્ટ્રોનથી. પછી 4s ભરાય, પછી 3d ભરાય બાળકો. તો કેમ આવું? 4s પહેલાં ભરાય છે, પછી 3d ભરાય, પછી 4p ભરાય, પછી 5s ભરાય. તો બાળકો એના પાછળ આપણે ખબર છે કે N+L નો નિયમ લાગે, બરાબર. તો આ બધું બાળકો તમે ઓલરેડી ભણી જ ગયા છો, બરાબર. આ તો થોડુંક તમને માહિતી યાદ અપાવી દીધું, બરાબર. હવે પાછા આપણે આપણા ચર્ચામાં પાછા જઈએ. તો બાળકો આપણે ચર્ચામાં પાછા આવતા અફબાઉના નિયમને યાદ કરતા આપણે એમાં શું જોયું કે એમાં ઇલેક્ટ્રોનની જે વેચણી થાય, ઇલેક્ટ્રોનની જે ગોઠવણી થાય તો કેવો થાય? તો ક્રમશઃ ગોઠવણી થતી હોય છે, બરાબર. સિદ્ધાંત, અફબાઉનો સિદ્ધાંત પ્રમાણે. અને પરમાણુની ઇલેક્ટ્રોન રચના આવર્તી વર્ગીકરણનો સિદ્ધાંત પાયો પૂરો પાડે છે. તો બાળકો તે જ પ્રમાણે આપણે જોશું તો સ્તંભોની આપણે જો ચર્ચા કરીએ, સ્તંભો એટલે કે સમૂહોની ચર્ચા કરીએ આવર્ત કોષ્ટકમાં. તો બાળકો આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભો રહેલા તત્વો એક સમૂહ અથવા તો કુટુંબની રચના કરે છે અને એક સમાન રાસાયણિક ગુણધર્મો દર્શાવે છે, કારણ કે તેમાંના તત્વોની બાહ્યતમ કક્ષામાં શું હોય? તો ઇલેક્ટ્રોન રચના અને વિતરણ એક જ પ્રકારે હોય છે. ક્લિયર છે બાળકો? તો તમને જણાવી દઉં, આવર્ત કોષ્ટક થોડોક તમને યાદ અપાવું. તો આવર્ત કોષ્ટકમાં તમે માહિતી જે રીતે મેળવેલી છે તે પ્રમાણે બાળકો આવર્ત કોષ્ટકની આપણે જો વાત કરીએ તો આવર્ત કોષ્ટકમાં તમને બતાવી દઉં. તો આવર્ત કોષ્ટક બાળકો આવર્ત કોષ્ટક છે. તો અહીં આવર્ત કોષ્ટકમાં જે આવર્ત કોષ્ટક એક જ સમાન આવર્ત કોષ્ટક છે. ધારો કે આ પહેલો આવર્ત કોષ્ટક છે, બરાબર. તો આ પહેલો આવર્ત કોષ્ટકની અંદર જેટલા પણ તત્વો છે, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ, તો બાળકો આ બધા જ આવર્ત કોષ્ટક, બધા જ તત્વોમાં બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? એક જ ઇલેક્ટ્રોન. આ જ પ્રમાણે તો પહેલા સમૂહના છે તત્વો, તો પહેલા સમૂહનો તત્વો એટલે કે બાહ્ય કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન. બીજા સમૂહના જેટલા પણ તત્વો છે બેરિલિયમથી લઈને રેડિયમ સુધી, તે બધામાં બાહ્ય કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન. તો બાળકો જે પણ સમૂહની સંખ્યા છે તેટલા જ બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા હોય, એટલે એટલી જ સંયોગતા હોય, બરાબર. તે જાણકારી તો આપણે છે જ. ક્લિયર છે બાળકો? તો તેની જ અહીંયા ચર્ચા થઈ છે.
હવે બાળકો આપણે આગળ જોઈએ। તો બાળકો આ રીતે આપણે જો જોવા જઈએ તો આવર્ત કોષ્ટકમાં તમે જાણશો કે આવર્ત કોષ્ટકની આપણે જો વાત કરીએ બાળકો તો આવર્ત કોષ્ટકમાં તત્વોની જે વર્ગીકરણ છે તે કયા છે તો 4 વિભાગોમાં થયા છે બાળકો। કયા 4 વિભાગો? તો આ 4 વિભાગો કયા કયા છે તો S, P, D અને F। તત્વોના વિભાગોનો આધાર તે બાબતની ઉપર આધાર રાખે છે કે કયા પ્રકારની પરમાણ્વીય કક્ષકો ઇલેક્ટ્રોન વડે ભરાય છે। ક્લિયર છે બાળકો? અને આવર્ત કોષ્ટકમાં આ 4 વિભાગોને અહીં આકૃતિ બતાવ્યું છે બાળકો, તે આકૃતિમાં દર્શાવ્યા છે। તો એ 4 વિભાગોની આકૃતિ તમને બતાવી દઉં બાળકો, તમારા NCERT ટેક્સ્ટબુકમાં પણ છે, તે જ બતાવી દઉં એટલે તમને વાંચતા તમને પાછે સહેલું પડે। તો બાળકો આ તમારા NCERT ટેક્સ્ટબુકમાં બરાબર આ રીતે આખો આવર્ત કોષ્ટક જે છે તે 4 વિભાગમાં વહેંચાયા છે બરાબર। તો તમે આ જોઈ શકો છો। તો અહીંયા પહેલો સમૂહ અને બીજો સમૂહ જે છે બરાબર તે S વિભાગમાં આવે। ત્યારબાદ બાળકો અહીં આ તમે જોશો તો આ જે સમૂહો છે 13 થી લઈને 18 સમૂહ બરાબર। આ 13 થી લઈને 18 સમૂહ તો તમને ખબર છે ને આ વર્ટિકલ કોલમ છે બરાબર, ઊભા સ્તંભો છે તેને આપણે સમૂહ કહીએ બરાબર। તો આ પહેલો સમૂહ, આ બીજો સમૂહ, પછી બાળકો આ 13મો સમૂહ, 14મો સમૂહ, 15મો સમૂહ, 16મો સમૂહ, 17મો સમૂહ અને 18મો સમૂહ। તો બાળકો 13માથી લઈને 18મા સમૂહ જે છે તે બધા P વિભાગના તત્વો છે। ત્યારબાદ બાળકો આ જે સમૂહ નંબર 3 થી 12 છે બરાબર, આ સમૂહ જે છે તે બાળકો D વિભાગના તત્વો છે। અને બાળકો અહીંયા જે નીચે જે છે તે F વિભાગના તત્વો છે। ક્લિયર છે બાળકો? તો બાળકો આ વિભાગોમાં આખો આવર્ત કોષ્ટક કઈ રીતે વેચાયો છે જુદા જુદા તત્વોના પ્રકારમાં, આ જુદા જુદા વિભાગોમાં કેમ વેચાયું? તો બાળકો એનું કારણ એવું છે કે અહીં તમે જો ઇલેક્ટ્રોન રચના જોશો આ તત્વોનું તો બાળકો ઇલેક્ટ્રોન રચના કેવું છે તો S વિભાગના જે તત્વો છે તેમાં શું છે કે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનની વાત કરીએ, કાં તો આપણે એમ કહીએ કે ઇલેક્ટ્રોનની રચના કરતી વખતે જે સૌથી છેલ્લો ઇલેક્ટ્રોન હોય બાળકો, તો સૌથી છેલ્લો ઇલેક્ટ્રોન S વિભાગના કે S પેટાકોષમાં દાખલ થાય। તો બાળકો S પેટાકોષમાં સૌથી છેલ્લો ઇલેક્ટ્રોન દાખલ થાય એના માટે આપણે એવા તત્વોને S વિભાગમાં વર્ગીકરણ કરીએ છીએ। તો બાળકો અહીંયા જેટલા પણ તત્વો આપ્યા છે તે બધા તત્વોને તમે જો ઇલેક્ટ્રોન રચના લખી નાખો તો બધા તત્વોમાં તમને સમાનતા એ વસ્તુ જોવા મળશે કે છેલ્લો ઇલેક્ટ્રોન જે છે, સૌથી લાસ્ટ ઇલેક્ટ્રોન જે છે, સૌથી છેલ્લો ઇલેક્ટ્રોન જે છે તે S પેટાકોષમાં જ દાખલ થાય બરાબર। ત્યારબાદ બાળકો P વિભાગના તત્વોમાં પણ એવું જ છે કે અહીં જેટલા પણ તત્વો છે એ બધા તત્વોનો જે તમે ઇલેક્ટ્રોન રચના લખશો તો સમાનતા એ વસ્તુ જોવા મળશે। એ વસ્તુની સમાનતા તમને જોવા મળશે કે છેલ્લો ઇલેક્ટ્રોન જે હશે તે P પેટાકોષમાં જ દાખલ થશે। છેલ્લો ઇલેક્ટ્રોન, લાસ્ટ ઇલેક્ટ્રોન જે છે તે P પેટાકોષમાં જ દાખલ થશે બરાબર, જો તમે ઇલેક્ટ્રોન રચના લખશો તો આ વસ્તુની સમાનતા જોવા મળશે। અને તેના જ માટે આ બધા તત્વોને P વિભાગમાં વર્ગીકૃત થયું છે, કરવામાં આવ્યું છે। તો બાળકો એ જ રીતે D વિભાગના તત્વોની આપણે વ્યાખ્યા કહી શકીએ કે જે તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન D પેટાકોષમાં દાખલ થતો હોય તેવા તત્વોને આપણે D વિભાગના તત્વો કહીએ। તો બાળકો અહીંયા જેટલા પણ તત્વો આપ્યા છે બરાબર, તે બધા તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન D પેટાકોષમાં દાખલ થાય છે। ક્લિયર છે બાળકો? એ જ પ્રમાણે બાળકો F વિભાગના એટલે આ બધા તત્વોને D વિભાગના તત્વો કહેવાય છે। અને બાળકો એ જ પ્રમાણે આપણે જોઈએ તો F વિભાગના જે પણ તત્વો છે બરાબર, આ લેન્થનાઇટ શ્રેણી ને એક્ટિનાઇટ શ્રેણીવાળા, તે બધા જ તત્વોમાં જો તમે ઇલેક્ટ્રોન રચના લખશો તો તમને માલુમ પડશે કે સૌથી છેલ્લો ઇલેક્ટ્રોન જે છે, સૌથી લાસ્ટ ઇલેક્ટ્રોન છે બરાબર, તે F પેટાકોષમાં દાખલ થાય। અને તેના માટે આવા બધા તત્વોને આપણે F વિભાગના તત્વો કહીએ છીએ। તો બાળકો આ રીતે આખો આવર્ત કોષ્ટક ઇલેક્ટ્રોન રચનાના આધારિત છેલ્લા ઇલેક્ટ્રોનના પેટાકોષમાં જે તે પેટાકોષમાં દાખલ થવાના આધારે જે તે વિભાગમાં વર્ગીકૃત તત્વોને કરવામાં આવ્યું છે। ક્લિયર છે બાળકો? તો આ છે। તો બાળકો આની સંપૂર્ણ માહિતી આપણે લઈએ તો એ સંપૂર્ણ માહિતી લેતા આપણને ખબર પડશે બરાબર। તો આની આપણે ચર્ચા કરીએ, પરંતુ બાળકો તેના પહેલાંની વાત આપણે જો કરીએ તો તમને આવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય બરાબર આના જ આધારે।
કે તત્વોના વિભાગોમાં વર્ગીકરણમાં કેટલા અપવાદ છે અને તેના વિશે સમજાવો, અથવા હાઇડ્રોજન અને હિલિયમનું સ્થાન સમજાવો. તો બાળકો એ વસ્તુ પણ એ ટોપિક પણ આમાં જ આવતું છે, તે તમને જણાવી દઉં. તો કઈ રીતે? તો બાળકો તમે જાણશો કે 2 અપવાદો જોવા મળે છે અહીં, બરાબર. પહેલા અપવાદ હાઇડ્રોજન અને બીજા અપવાદ હિલિયમનો. પહેલો અપવાદ કોનો છે? તો હાઇડ્રોજનનો, અને બીજો અપવાદ હિલિયમનો છે. તો આવા કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન તો બાળકો બહુ કન્ફ્યુઝનવાળું છે, તો ક્યાં મૂકવાનું? તો તમે જાણશો કે હાઇડ્રોજન જે છે તેની રચના શું છે? તો 1s1 છે, બરાબર. તો આ 1s1 રચનામાં માત્ર એક s ઇલેક્ટ્રોન જ છે. ક્લિયર છે બાળકો? 1s1 રચના. તો બાળકો આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાનની વાત કરીએ આપણે, તો હાઇડ્રોજન 1s1માં માત્ર એક s ઇલેક્ટ્રોન છે, જેથી હાઇડ્રોજનનું સ્થાન s વિભાગ સમૂહ 1માં આલ્કલી ધાતુઓની સાથે હોવું જોઈએ. આ ઉપરાંત હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોનને સ્વીકારીને 18મા સમૂહમાં સ્થાયી તત્વો ઉમદા વાયુઓની ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી શકે છે. આ રીતે હાઇડ્રોજનનું વર્તન સમૂહ 17ના હેલોજન સમૂહના તત્વોની જેમ પણ છે. આથી હાઇડ્રોજનનો વિશિષ્ટ કિસ્સો આપણે જોઈએ તો વિશિષ્ટ કિસ્સો લઈએ તો તેને આવર્ત કોષ્ટકમાં સૌથી ઉપર અલગ સ્થાનમાં આપવામાં આવ્યું છે. તો બાળકો એના માટે તમે જુઓ પ્રશ્ન નંબર 17નું કોષ્ટક. તો બાળકો એ વસ્તુ જોવાની તમારી જરૂર નથી, હું તમને બતાવી દઉં, બરાબર. તો અહીં તમે જોશો બાળકો, તો હાઇડ્રોજનનું સ્થાન જે છે તે સૌથી અલગ આપવામાં આવ્યું છે બાળકો. અહીંયા હાઇડ્રોજનનું સ્થાન ડી વિભાગની ઉપર મૂકેલું છે, બરાબર છે. તો આ સૌથી અલગ સ્થાન આપવામાં આવ્યું છે હાઇડ્રોજનને. કેમ કે ના તો એને પહેલા સમૂહમાં મૂકવામાં આવે, ના તો 17મા સમૂહમાં મૂકવામાં આવે. એ પહેલા સમૂહ અને 17મા સમૂહનો તત્વ જેવો વ્યવહાર બતાવે છે, બરાબર. એટલે +1 અને -1 બંને સંયોગતા રાખે. ત્યારબાદ બાળકો આપણે જોઈએ તો આવર્ત કોષ્ટકમાં હિલિયમનું સ્થાન એ પણ કન્ફ્યુઝનવાળું છે, બરાબર. હિલિયમની રચના શું છે? ઇલેક્ટ્રોન રચના 1s2 છે. તો ઇલેક્ટ્રોન રચના 1s2ના અનુસાર એને કેમાં મૂકવું જોઈએ? તો s વિભાગમાં મૂકવું જોઈએ, હોવું જોઈએ, પરંતુ ત્યાં નથી. હિલિયમનું સ્થાન વાસ્તવમાં 18મા સમૂહના તત્વોની સાથે p વિભાગમાં મૂકવામાં આવ્યું છે. તો બાળકો અપવાદ સ્વરૂપે છે, બરાબર છે ને. તેનું કારણ શું છે? તો વાજબીપણું છે. તેનું કારણ વાજબીપણું છે. એ છે કે હિલિયમનો સંયોગતા કોષ સંપૂર્ણપણે 1s2 ભરાયેલો છે, અને જેથી હિલિયમ ઉમદા વાયુ તત્વોના જેવા લાક્ષણિક લક્ષણો ધરાવે છે. ક્લિયર છે બાળકો? તો બાળકો આ હતું અહીંયા આની વિશેની ચર્ચા થઈ હતી, બરાબર છે. ત્યારબાદ બાળકો હવે આપણે જોઈએ ઇલેક્ટ્રોન રચનાની આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રોન રચના અને તત્વોના પ્રકારો SPDF વિભાગો જે છે, બરાબર, તેની વિશે આપણે માહિતી લઈએ. તો બાળકો ઇલેક્ટ્રોન રચના અને તત્વોના પ્રકારો SPDF વિભાગ જે છે, બરાબર, તેની વિશે આપણે માહિતી લઈએ તો આ તમારી સમક્ષ આવર્ત કોષ્ટક છે. તો બાળકો આ રીતે આ S વિભાગ, આ P વિભાગ, આ D વિભાગ અને આ F વિભાગના તત્વો છે. ક્લિયર છે બાળકો? તો અહીં તમે જોઈ શકો છો કે આ જુદા જુદા વિભાગ જે છે, બરાબર, તેમાં અહીંયા તમે જોશો તો અહીં હાઇડ્રોજનનું સ્થાન અહીંયા હોવું જોઈએ, 1s1 છે, બરાબર, ઇલેક્ટ્રોન રચના, અને હિલિયમનું સ્થાન પણ અહીંયા હોવું જોઈએ, પરંતુ હાઇડ્રોજનનું સ્થાન અહીંયા મૂકી દેવામાં આવ્યું છે બાળકો. ત્યારબાદ અને હિલિયમનું સ્થાન જે અહીંયા 1s વિભાગમાં હોવું જોઈએ ત્યાં નથી મૂક્યું, તેને ત્યાં નિષ્ક્રિય વાયુમાં એટલે 18મા સમૂહમાં મૂક્યું છે. તો બાળકો અહીંયા જોઈ લો, હાઇડ્રોજનને અહીંયાથી કાઢી નાખવામાં આવ્યું છે, બરાબર, અને અહીંયા મૂકવામાં આવ્યું છે. અહીંયાથી હાઇડ્રોજનને કાઢી નાખવામાં આવ્યું. ત્યારબાદ બાળકો અહીંયાથી હિલિયમને પણ કાઢી નાખવામાં આવશે અને હિલિયમને અહીંયા મૂકી દેવામાં આવશે. ક્લિયર છે બાળકો? તો બાળકો S વિભાગના તત્વો જે છે તે S વિભાગના તત્વોમાં તમને શું જણાય? આ તત્વો છે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, યુરેનિયમ, ચીઝિયમ, ફ્રાન્સિયમ, બરાબર. અને સમૂહ અને S વિભાગના જે છે તેને શું કહેવાય? આલ્કલી ધાતુ, બરાબર, S1. અને અહીંયા આને શું કહેવાય બાળકો? આલ્કલાઇન અર્થ ધાતુ, બરાબર. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્ટિયમ, બેરિયમ અને રેડિયમ. ઓકે બાળકો, તો આ સમૂહ જે 2 છે તે અલ્કલાઇન અર્થ ધાતુ છે, બરાબર છે. આ S વિભાગમાં Sનો એક આવે ઇલેક્ટ્રોનના S2 છે, બરાબર. સમૂહ 2માં બંને ઇલેક્ટ્રોન આવે, યુગ્મિત થાય, બરાબર, NS1 અને NS2. ત્યારબાદ બાળકો તમે જાણશો કે અહીં તમે જોશો તો જે નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતા હોય. ક્લિયર છે બાળકો? નીચે આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ આપણે
તો જે નીચે આની કરીને એન્થાલ્પી ધરાવે તેની પ્રતિક્રિયાત્મક ધાતુઓ હોય છે, બરાબર, તે પ્રતિક્રિયાત્મક ધાતુઓ હોય છે. હવે પી વિભાગના તત્વો જોઈએ આપણે, તો પી વિભાગના તત્વોમાં બાળકો આ રીતે છે. તો બાળકો પી વિભાગના તત્વોમાં શું હોય તો આ રીતે 3 કક્ષક હોય, બરાબર, એક જ પેટાકોષમાં. 13માંથી 18માં સમૂહ પી વિભાગના તત્વો છે, બરાબર, 3 કક્ષક હોય છે એક જ. તો બાળકો અહીંયા તમે જોશો તો છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ભરાય છે, બરાબર, તેથી આ તત્વોને પી વિભાગના તત્વોમાં સમાવેશ થાય છે. ક્લિયર છે બાળકો? તો બાળકો અહીંયા તમે જોશો રચના, તો NH2 તો રહેશે જ, બરાબર છે, NS1 પણ રહેશે, બરાબર, પણ આ પી વિભાગમાં આ રીતે રહેશે અહીંયા. તો બાળકો અહીંયા તમે જોઈ શકો, અહીંયા S નહીં આવશે, અહીંયા P આવશે, બરાબર, પ્રિન્ટ નથી બરાબર થયું. NH2NP1 આવશે બાળકો, NH2NP1, બરાબર છે. તો અહીં જે છે તે NH2NP1 આવશે, NP1 થી NP6 સુધી, બરાબર. બધામાં NH2 તો રહેશે જ, પણ ત્યારબાદ શું આવશે બાળકો? NH2NP1 થી લઈને NP6 સુધી. હવે બાળકો તમને જણાવું તો 18મા સમૂહના જે તત્વો છે, 18મા સમૂહના તત્વોને ઉમદા વાયુના તત્વો કહેવાય છે. ક્લિયર બાળકો? અહીંયા S નહીં આવશે, અહીંયા P આવશે, P. ખોટું છે, અહીંયા પ્રિન્ટ ખોટું થયેલું છે બાળકો, મિસ્ટેક થયું છે તે જણાવી દઉં. તો બાળકો નિષ્ક્રિય વાયુ આ છે. બાળકો 16મા સમૂહને આપણે ચાલ્કોજેન કહીએ, 17મા સમૂહને આપણે હેલોજન કહીએ. ક્લિયર છે બાળકો? પી વિભાગના તત્વોમાં આ જે છે તે પ્રતિનિધિત્વ તત્વ છે. એસ અને પી વિભાગના તત્વોને આપણે શું કહીએ? સાથે પ્રતિનિધિત્વમાં કહીએ, ને આને મુખ્ય સમૂહ તત્વો પણ કહીએ, એસ અને પી વિભાગના તત્વોને સાથે મળાવીએ તો. ત્યારબાદ બાળકો આ ડી વિભાગના તત્વો જે છે તે આ છે, 3 થી લઈને 12 સમૂહના, બરાબર, જેમાં સ્કેન્ડિયમ, ટાઇટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ બધા આવી જાય આપણે. બાળકો ડી પેટાકોષ જે હોય તેમાં કેટલા કક્ષક હોય તો 5 કક્ષક હોય. દરેકમાં 2 ઇલેક્ટ્રોન ભરાય તો કુલ કેટલા થાય તો 5 × 2 તો 10 ઇલેક્ટ્રોન ભરાય. તો બાળકો ડી વિભાગના તત્વો જે છે તેને સંક્રાંતિ તત્વો પણ કહેવાય છે. ક્લિયર છે બાળકો? એમને સંક્રાંતિ તત્વો પણ કહેવાય છે, ડી વિભાગના તત્વોને. તો બાળકો આના માટે અહીંયા જે રચના છે, ઇલેક્ટ્રોન રચના, બરાબર, તે કેવું હોય તો N-1D. એટલે બાળકો જે ડી કક્ષક ભરાય ને તે N-1 કક્ષાનો હોય છે. ક્લિયર છે બાળકો? તો બાળકો અહીંયા તમે જો N-1D કક્ષક ભરાય છે, બરાબર, અને NH122 હોય. તો બાળકો આ હોય રચના, ઇલેક્ટ્રોન રચના કોનો? ડી કક્ષક તત્વોનો. સંક્રાંતિ ધાતુ તત્વો કહેવાય આને, કેમ કે બધા ધાતુ જ હોય. હવે બાળકો આપણે જોઈએ તો એફ વિભાગના તત્વોની ચર્ચા કરીએ. તો એફ વિભાગના તત્વો આંતર સંક્રાંતિ તત્વો તરીકે ઓળખાય છે, બરાબર. એફ બ્લોક એલિમેન્ટ્સ ઇન્ટર ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ તરીકે ઓળખાય. તો બાળકો 6ઠ્ઠો અને 7મો આવર્ત, બરાબર, નીચે કન્ટિન્યુ કરવામાં આવ્યું છે, બરાબર. અને બાળકો એફ પેટાકોષમાં 7 કક્ષકો હોય, દરેકમાં 2 આપણે જોઈએ તો કુલ 14 ઇલેક્ટ્રોન ભરાય. બાળકો અહીંયા એનું સ્થાન છે, બરાબર. આને આપણે લેન્થેનાઇટ શ્રેણી કાં તો એક્ટિનાઇટ શ્રેણી તરીકે પણ ઓળખીએ. 58 પરમાણ્વીય ક્રમાંક 58 થી 71 સુધી સેરિયમથી લઈને લ્યુટેટિયમ સુધીના છે એફ વિભાગના તત્વો. અને ત્યારબાદ પરમાણ્વીય ક્રમાંક 90 થી લઈને લોરેન્સિયમ સુધી, એટલે 90 થી લઈને 90 થોરિયમથી લઈને લોરેન્સિયમ સુધી 103, 90 થી 103 સુધીના આવે છે. બાળકો આની જે ઇલેક્ટ્રોન રચના હોય તે કેવું હોય તો એફ પેટાકોષ જે ભરાય તે કયા કક્ષકનો હોય? N-2 ના હોય. ડી કેના હોય? N-1 ના હોય, બરાબર. ત્યારબાદ બાળકો એસ કયા હોય તો N કક્ષાના હોય. તો એસ કક્ષક N કક્ષાનો ભરાય છે, ડી કક્ષક N-1 નો ભરાય, એફ N-2 નો ભરાય. તો બાળકો આવા તત્વોને આંતર સંક્રાંતિ તત્વો કહેવાય છે. તે બધા ધાતુ તત્વો જ હોય છે. ક્લિયર છે બાળકો? તો બાળકો અહીંયા તમે જોશો તો ત્યારબાદ અહીંયા કન્ટિન્યુ થયા છે 57 પછીથી, બરાબર. અહીંયા પછી બાળકો આ રીતે 72 થી અહીંયા કન્ટિન્યુ થયું છે 86 સુધી. ત્યારબાદ બાળકો અહીંયા 103 પછી 104 થી લઈને અહીંયા કન્ટિન્યુ છે, આ અર્ધ ભરાયેલો છે. પછી બાળકો આ જોઈ લો, આ જે તમને જાણકારી આપવામાં આવે છે, બરાબર. આ કયા છે અહીં? તો અર્ધ ધાતુ તત્વો છે બાળકો, અર્ધ ધાતુ તત્વો. ક્લિયર છે બાળકો? તો બાળકો અર્ધ ધાતુ તત્વોમાં તમે જોઈ શકો છો
સિલિકોન છે, જર્મેનિયમ છે, એન્ટીમોની છે, બરાબર, પોલોનિયમ છે. જે ઝિગઝેગ તરીકે અહીંયા ગોઠવાયા છે, બરાબર, અર્ધધાતુ તત્વો. ક્લિયર છે બાળકો? અને ઉપધાતુઓ પણ કહેવાય છે. તો બાળકો આ હતી સંપૂર્ણ માહિતી, બરાબર, વિભાગ પ્રમાણે. હવે બાળકો આપણે જોઈએ, કન્ટિન્યુ કરીએ આપણે આવર્ત કોષ્ટકના એસ વિભાગના તત્વો વિશે. તો બાળકો આવર્ત કોષ્ટકના એસ વિભાગના તત્વોની આપણે વાત કરીએ, બરાબર, જે ટોપિક નંબર શું છે 3.6.1 છે. તમારા NCERT ટેક્સ્ટબુકમાં ટોપિક 3.6.1 છે. તો બાળકો અહીંયા આપણે જોશું કે આવર્ત કોષ્ટકમાં એસ વિભાગના તત્વો જે છે તેમાં તમે જાણશો કે જે તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ભરાય તેમને એસ વિભાગના તત્વો કહે છે. એ વસ્તુ આપણે જોઈ ચૂક્યા છે. તો એસ વિભાગના તત્વોની જો તમને વ્યાખ્યા પૂછે તો તમારે આ જ લખવાનું છે બાળકો. ત્યારબાદ બાળકો તમે જાણશો કે સમૂહ એકના જે તત્વો છે એટલે કે આલ્કલી ધાતુઓ અને સમૂહ બેના જે તત્વો છે બાળકો, અલ્કલાઇન અર્ધધાતુ તત્વો, એમની બાહ્યતમ કક્ષામાં સામાન્ય ઇલેક્ટ્રોન રચના કેવી હોય? તો NS1 હોય. કોની? તો સમૂહ એકના. અને સમૂહ બેમાં કેવું હોય? તો NS2 હોય છે. ક્લિયર છે બાળકો? તેઓની બાહ્યતમ કક્ષામાં S ઇલેક્ટ્રોન હોવાથી આ બંને સમૂહોને આવર્ત કોષ્ટકમાં એસ વિભાગમાં દર્શાવેલ હોય છે. તો બાળકો પહેલા સમૂહ અને બીજા સમૂહ બંનેની આપણે આગળ ચર્ચા કરી હતી. તેમાં સૌથી છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં એસ પેટાકોષમાં દાખલ થાય છે અને તે માટે આ બંને સમૂહનો સમાવેશ એસ વિભાગમાં કરવામાં આવેલ છે. હવે બાળકો અહીંયા એસ વિભાગના જે તત્વો છે તેમની લાક્ષણિકતા આપણે જાણી લઈએ. તો બાળકો લાક્ષણિકતા અહીંયા દર્શાવેલું છે તે જોઈ લઈએ આપણે એસ વિભાગના તત્વોના. તો બાળકો એસ વિભાગના તત્વોના લાક્ષણિકતા શું છે? તો તેમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું હોય છે. એનું કારણ શું? આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું શા માટે હોય? તો આ તત્વો સરળતાપૂર્વક એક ઇલેક્ટ્રોન ગુમાવીને +1 આયન આલ્કલી ધાતુઓ બનાવે છે, +1 આયન બનાવે. ત્યારબાદ બાળકો આવા પ્રકારના જે તત્વો હોય તે 2 ઇલેક્ટ્રોન ગુમાવીને +2 આયન બનાવે. તો એવા તત્વો કયા? તો અલ્કલાઇન અર્ધધાતુ તત્વો. તો બાળકો પહેલા સમૂહના જે તત્વો છે જે NS1 ધરાવતા છે, બરાબર, તે NS1 આ એક ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષાને કાઢી શકે, બરાબર, અને એક ઇલેક્ટ્રોન કાઢીને +1 વીજભાર ધરાવતો ઘન આયન બનાવી શકે એના પરમાણુ. એવી જ રીતે બાળકો બીજા સમૂહના જે તત્વો છે તે NS2 રચના ધરાવતા હોય, ઇલેક્ટ્રોન રચના, એટલે તે બાહ્ય કક્ષાના 2 ઇલેક્ટ્રોન કાઢી શકે સહેલાઈથી અને +2 સંયોગતાવાળા +2 વીજભારિત ઘન આયન બનાવી શકે. તો બાળકો આ કરવાની તેમની ક્ષમતા છે. માટે આ ઇલેક્ટ્રોનો જે છે આટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન એ લોકો બહુ સહેલાઈથી કાઢી શકે. કેમ કે એવું કરવાથી બાળકો શું થાય? તો આવા તત્વો જે છે ને જ્યારે +1 રચના ધરાવે ને એટલે +1 વીજભાર ધરાવતો ઘન આયન બનાવે ને, બરાબર, ત્યારે તે નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન રચના મેળવે છે જે વધારે સ્થાયી સ્વરૂપ છે. ક્લિયર છે બાળકો? તે જ પ્રમાણે આપણે જોઈએ તો જ્યારે સમૂહ 2 ઇલેક્ટ્રોન ગુમાવીને +2 ઘન વીજભાર ધરાવે ત્યારે શું છે? +2 ઘન વીજભાર ધરાવતો હોય ત્યારે શું થાય બાળકો? તો +2 ઘન વીજભાર ધરાવતા એ પાછે નિષ્ક્રિય વાયુની રચના ધરાવે છે. તો બાળકો કઈ રીતે તે બતાવી દઉં તમને. તો બાળકો એક ઉદાહરણ આપણે લઈએ. ચાલો, તો એક ઉદાહરણ લેતા આપણે ધારો કે અહીંયા પહેલા સમૂહનો સમૂહ 1માં આપણે બાળકો એક ઉદાહરણ લઈએ. ઉદાહરણ ધારો કે સોડિયમનું લઈ લઈએ, બરાબર. તો બાળકો સોડિયમ છે તો સોડિયમના પરમાણુ ક્રમાંક કેટલો? તો Z = 11. એટલે આની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય બાળકો? તો સોડિયમમાં 11 ઇલેક્ટ્રોન હોય, બરાબર. ચાલો આની રચના લખીએ આપણે. તો બાળકો આની રચના શું આવશે? તો 1s2 2s2 ત્યારબાદ 2p6 અને 3s1. તો
તો બાળકો આ જે 3s1 છે બરાબર, આ 3s1નો ઇલેક્ટ્રોન જો એ બહાર કાઢી દે તો બચે શું? તો બચશે આટલું. તો બાળકો આ કોની રચના છે? તો બાળકો આ તો નિયોન નિયોન જે પરમાણુ છે તેની રચના છે. તો બાળકો આ નિયોન જે પરમાણુની રચના છે બરાબર, આ નિયોન શું છે? તો આ નિષ્ક્રિય વાયુ છે. તો બાળકો આ નિષ્ક્રિય વાયુ જેવી રચના ધરાવે ને પછી ક્લિયર બાળકો. તો આ જ પ્રમાણે સમૂહ એકના જેટલા પણ તત્વો છે બરાબર, તે તેના બાહ્ય કક્ષાના NS1ના એક ઇલેક્ટ્રોન જો ગુમાવી દે તો એના અગાઉના આવર્તના નિષ્ક્રિય વાયુ ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. અને જે વધારે સ્થાયી સ્વરૂપ હોય માટે બાળકો એ કરવું એ લોકો માટે વધારે સહેલું હોય. નિષ્ક્રિય વાયુ ઇલેક્ટ્રોન રચના મેળવવું બહુ સહેલું હોય. વધારે સ્થાયી સ્વરૂપ તો એ બહુ ઝડપથી મેળવે છે બરાબર છે. એટલે સરળતાપૂર્વક આવી ઘન આયન બનાવવાની જે ક્ષમતા હોય બરાબર, તેના કારણે તેમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘણું ઓછું હોય છે. તો બાળકો જો તમને પ્રશ્ન પૂછાય કે આયનીકરણ એન્થાલ્પી પહેલા સમૂહ અને બીજા સમૂહની શા માટે ઓછી હોય, તો એમને ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા બહુ વધારે હોય, બહુ સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ઘન આયન બનાવે. ચાલો બાળકો હવે આપણે જોઈએ બીજી લાક્ષણિકતા. તો બાળકો બીજી લાક્ષણિકતાની આપણે વાત કરીએ. એક મિનિટ, તમને આ બીજા સમૂહની પણ બતાવી દઉં. આપણે બીજા સમૂહની પણ ઉદાહરણ લઈ લઈએ બાળકો. તો સમૂહ 2ની ઉદાહરણ લઈ લઈએ. તો બાળકો સમૂહ 2માં આપણે મેગ્નેશિયમનું લઈ લઈએ બાળકો. તો મેગ્નેશિયમ જે છે તેનું શું છે પરમાણુ ક્રમાંક? મેગ્નેશિયમનું પરમાણુ ક્રમાંક શું છે બાળકો? તો મેગ્નેશિયમનું પરમાણુ ક્રમાંક તમને બતાવી દઉં, 12 છે બરાબર, 12. મેગ્નેશિયમનું પરમાણુ ક્રમાંક 12 હોવાના કારણે બાળકો 1s2, 2s2, ત્યારબાદ 2p6 અને 3s2 થશે. તો બાળકો આમાં પણ આ મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન જો કાઢી દે તો આ જે રચના મેળવે તે કોના જેવું હોય? તો નિયોન જેવો હોય. અને એ નિયોન શું છે બાળકો? તો નિષ્ક્રિય વાયુ છે. ક્લિયર છે? તો બાળકો આ રીતે બીજો પણ તત્વ તમે લેશો ને તો એમાં પણ બીજો કોઈ નિષ્ક્રિય વાયુ મળશે બરાબર છે. ધારો કે તમે પોટેશિયમ કાં તો કેલ્શિયમ લેવું ને તો એ આર્ગોન જેવા નિષ્ક્રિય વાયુની રચના ધરાવશે બરાબર, 1 અને 2 ઇલેક્ટ્રોન કાઢ્યા પછી. તો બાળકો એના માટે આ કાર્ય એ લોકો માટે બહુ સરળ હોય બરાબર, અને તે માટે તેમની આયનીકરણ એન્થાલ્પી ઘણી ઓછી હોય. તો બાળકો હવે આપણે જોઈએ બીજી લાક્ષણિકતાની વાત કરીએ. તો બીજી લાક્ષણિકતા કેવી છે? તો S વિભાગના જે તત્વો છે તે તત્વોના સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ ને આપણે, તો આ ધાતુઓમાં ધાત્વીય લક્ષણ અને પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય છે. આ તત્વોની વધુ પ્રતિક્રિયાત્મકતા હોવાના કારણે તેઓ કુદરતમાં શુદ્ધ સ્વરૂપે મળતા નથી. તો બાળકો તમને જણાવી દઉં કે અહીં આપણે સમૂહમાં ઉપરથી નીચે જઈએ તો શું થશે? સમૂહમાં ઉપરથી નીચે જતા